નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે રેકોર્ડ બ્રેક ગરમી. આખરે આ પારો કેમ વધી રહ્યું છે તેની. તો મહત્વના સમાચાર તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ. આકાશમાં સૂર્યપ્રકોપ થતા અગનજવાળાથી સાવધાન થવાની જરૂર છે અને એટલા માટે કારણ કે તેનાથી થતા રોગો જે પણ ખરેખર ગંભીર અસર પહોંચાડે છે. અમદાવાદની અંદર મહત્તમ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પરંતુ બોટાદ અને ભરૂચની અંદર તો 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું. ડીસા ગાંધીનગરમાં પણ 45 ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાન હજી પણ 2 થી 3 ડિગ્રી વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર વાતાવરણ પર જોવા મળી રહી છે અને આ પ્રચંડ જે ગરમી છે તેના કારણે લૂ સહિત રોગોમાં પણ વધારો થયો છે. અલગ અલગ બીમારીના કેસ નોંધાઈ રહ્યા છે. 8 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. તો હાલ જ્યારે રાજ્યમાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે, ત્યારે બપોરનો સીધો સૂર્યપ્રકાશ ચામડી અને આંખ માટે હાનિકારક છે, કેમ કે આ સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતામાં 11 નંબરના જોખમી સ્તર પર તે મપાય છે અને ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાન 45 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. હીટવેવની લઈને સનબર્નના કેસ અને મૃત્યુના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યું છે. વૈજ્ઞાનિકોના અનુસાર ગરમીના લીધે મૃત્યુ પાછળ અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જે જવાબદાર મનાઈ રહ્યા છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ડિહાઇડ્રેશન, ચામડીના રોગો થતા હોય છે. તો આ વખતે ગરમીનું કારણ ગ્લોબલ વોર્મિંગ તેની જવાબદાર છે અને આ ગ્લોબલ વોર્મિંગ એટલા માટે થયું કેમ કે આપણે આપણી સહુલિયત માટે લીલાછમ વૃક્ષો કાપીને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કરી દીધા છે. કુદરતી લીલોતરી ઘટી જતા જમીની સ્તર પર મોટી હલચલ જોવા મળે છે, જેને લીધે ગુજરાત સહિત દેશભરમાં સૂર્યપ્રકોપની સીધી અસર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવનું એલર્ટ છે, જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તો આકાશમાંથી અગનજવાળા વરસતા હવે ગુજરાત ગરમીમાં શેકાયું છે અને આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, જેને કારણે લોકોને પ્રચંડ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીથી બચવા માટે લોકો અવનવા રસ્તા શોધી રહ્યા છે. ગરમીના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. બીજી તરફ લોકો શેરડીની રસની મજા માણતા નજરે પડી રહ્યા છે, તો સાથે જ લોકો વોટર પાર્કનો સહારો લઈને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. તો આજે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે તે જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે બે પર્યાવરણવિદ જોડાઈ ગયા છે, કનૈયાલાલ રાજકોર અને મુકેશ એસ પટેલ. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. કનૈયાલાલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું. કચ્છની અંદર જમીની સ્તર ઉપર અત્યારે જે રણ વિસ્તાર ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે અને તેના કારણે તમે પણ ત્યાં ઘણું બધું કામ કરી રહ્યા છો, એ જમીની સ્તરથી આપ ઘણા વાકેફ છો. આજે સૌથી વધારે ગરમી પડી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ આપ શું માનો છો? સૌપ્રથમ જે અત્યારે વાત ચાલી રહી છે કે કાતરની ચોરી કરવાની ને પછી સોયનું દાન કરવાનું, લોકો એવું સમજે છે કે બસ વૃક્ષો વાવે એટલે પર્યાવરણનું રક્ષણ થઈ ગયું. હકીકત કંઈક અલગ છે. આપણે જમીનની જ વાત કરીએ, સમુદ્ર તો જતા મરીન બાયોડાયવર્સિટી તો કોઈ વાત જ નથી કરતું. જે મરીન બાયોડાયવર્સિટી જે ડિસ્ટર્બ થઈ રહી છે, જે ચેરના જંગલો ખતમ થઈ રહ્યા છે, એનો સીધો સંબંધ રણ સાથે છે. રણમાં આવતી નદીઓ ડાયવર્ટ કરવામાં આવે છે, એના કારણે જે ગ્રાસલેન્ડ ડેવલપ થતી હોય, ગ્રાસલેન્ડ ડેવલપ ન થાય એટલે એની અસર સીધી પ્રાણીઓ ઉપર પડવાની છે. અને હરેક પ્રાણીનો પર્યાવરણમાં મુખ્ય રોલ છે. એક માનવ જાત જ એવી છે કે જે સતત એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે. આપણે એવું માનીએ કે કીડીને નુકસાન કરવાથી પણ પર્યાવરણનું નુકસાન થવાનું જ છે. સાથે સાથે બીજું કહીશ તો એક વૃક્ષારોપણ નહીં, પણ આપણે નાગરિકોએ પોતાની જે લાઈફસ્ટાઈલ છે ને એમાં ચેન્જીસ લાવવા પડશે. ઘરમાં બિનજરૂરી લાઇટ છે તો એ લાઇટ તમે બંધ નથી કરતા અને બિનઉપયોગી તમને સંપત્તિ કુદરતે આપી છે તો તમે આવો દુર્વ્યવહાર કરો છો. આપણને શું ફરક પડે છે 500 રૂપિયા 1000 રૂપિયા બિલ વધારે આવે તો? તો એ લાઇટ બિનજરૂરી ન વાપરવી એ પણ એક પર્યાવરણનું જ કામ છે. એક વૃક્ષ વાવે બરાબર જ છે. એટલે મુખ્ય રણ વિસ્તારમાં જે આપણો જે પ્રશ્ન છે રણ વિસ્તારમાં, તો રણ વિસ્તારમાં જે મુખ્ય જે
47 ડિગ્રી અત્યારની આપણે વાત કરી તો 48 ડિગ્રી, હવે 1 કે 2 ડિગ્રી વધે તો બહુ ડેન્જરસ હોય. 45 સુધી તો સહજ આપણે સહન કરી શકતા હોઈએ. હવે પછીનું જે છે ને એ બહુ રિસ્ક છે. 1-2 ડિગ્રી બહુ મોટી વાત કહી શકાય એમ, જે હવેનું જે ટેમ્પરેચર વધી રહ્યું છે. તો મુખ્ય કારણ તો બિનજરૂરી ઉપયોગ, લોકોને જે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરવો, બેફામપણે ખનિજ ચોરી કરવી, રણની જમીનો ઉપર કબજા કરી દેવા અને ત્યાંની બાયોડાયવર્સિટીની ચિંતા ન કરવી, એના કારણે ટેમ્પરેચર વધી રહ્યું છે એવું માનું છું. બિલકુલ, એટલે કે જે બિનજરૂરી વસ્તુઓ છે તેના ઉપર પણ થોડું ધ્યાન કેન્દ્રિત થતા જઈએ તો પછી બધા એકઠા થઈને આ કામ કરશે તો 1-2 ડિગ્રી ઓછી થઈ શકે એમ છે, કારણ કે એક વૃક્ષ વાયા બરાબર એ કામ છે. ખૂબ સારી રીતે આપે એનો ઉલ્લેખ કર્યો. મુકેશભાઈ, ગ્લોબલ વોર્મિંગ એ સૌથી વધારે ઇફેક્ટ કરી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે જે યુવી ઇન્ડેક્સ હોય છે, જેના પ્રમાણ હોય છે, આ યુવી ઇન્ડેક્સમાં અત્યારે પારો ક્યાં સુધી પહોંચ્યો છે? એના માટે તો અત્યારે હવામાન વિભાગનું જોવું પડે. હાલનો લેટેસ્ટ તમારે આંકડો, કારણ કે યુવી રેઝ ઇન્ડેક્સ ઉપર નીચે થયા કરતો હોય, બપોરે વધારે હોય ઓકે, અને સાંજે ઓછો હોય, રાત્રે કાલ સાંજ સુધી અમદાવાદની અંદર અને અલગ અલગ જગ્યાએ હિંમતનગર કે જેની અંદર સૌથી વધારે 45 ડિગ્રી તાપમાન, ત્યાં યુવી ઇન્ડેક્સ 10 જેટલો નોંધાયો તો શું આ ગંભીર કહી શકાય ખરું? હા, જો યુવી રેઝ ઇન્ડેક્સ એવી વસ્તુ છે કે ઉનાળામાં એ વધારે હોય જ. એમાં એને ગ્લોબલ વોર્મિંગ સાથે બહુ સંબંધ નથી. મહત્વનું તો એ છે કે જ્યારે આ ગ્લોબલ વોર્મિંગ નહોતું થતું ત્યારે યુવી રેઝ તો આવતા જ હતા. યુવી રેઝ એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો સૂર્યના, એ પૃથ્વી પર આવતા જ હોય. યુવી રેઝ A, B અને C હોય, એ ત્રણ આવતા હોય. અને આપણું જે ઓઝોન લેયર છે એ યુવી રેઝ ને અટકાવે, એને રિફ્લેક્ટ કરે, પાછા મોકલી દે. અને ઓઝોન લેયર એક અલગ વસ્તુ છે, પાછું એના માટે એક અલગ વ્યાખ્યાન થાય. પણ યુવી રેઝ તો આવતા હોય. મહત્વનો પ્રશ્ન એ છે કે જે ગરમી છે સૂર્યની, એને પકડી રાખનારા વાયુઓ, આપણે વધારે કાર્બન ડાયોક્સાઇડ ખાસ કરીને એની ગરમીને પકડી રાખે છે, ગરમી મુક્ત નથી કરતો. મિથેન, CFC, આ બધા વાયુ એવા છે કે સૂર્યની ગરમીને પકડી રાખે છે, એને કારણે ગ્લોબલ વોર્મિંગ થયું છે. મુખ્ય વાત એ છે. બાકી યુવી રેઝ નો ઇન્ડેક્સ તો બદલાયા કરે. ઓકે, બિલકુલ, ખૂબ સારી રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો. કનૈયાલાલ, આપની પાસે આવું છું. અલ્ટ્રાવાયોલેટ કિરણની જે વાત કરીએ છીએ, ગંભીર સ્તર સુધી જો તે પહોંચી જાય યુવી ઇન્ડેક્સ, તો પછી સીધા ચામડીને રોગ લગતા થઈ શકે છે, આંખોને પણ નુકસાન પહોંચી શકે છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણ સીધી કઈ રીતે અસર પહોંચાડી શકે? એ સીધા જ જે આપણો ચામડી ઉપર જે આપણી શરીરની રચના જેવી છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો સહન નથી કરી શકતી. આપણી આંખો પણ એટલી સક્ષમ નથી કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને એનો જે પ્રકાશ છે જે એ આપણે સહન કરી. આપણી રચના જેવી નથી. આ તો અકુદરતી કહી શકાય. મારી ભાષામાં હું કહું તો આ અકુદરતી ઘટના છે કે તમે આ બધું સહન કરી શકો. આપણી એ રચના જેવી નથી શરીરની. એટલે નુકસાન તો આપણે કલ્પના ના કરી શકીએ. આપણે એવું નહીં કલ્પના કરી શકીએ કે શું નુકસાન થશે એમ. આવનારી પેઢી આપણે આપણો વારસો, હું ટૂંકમાં મારી વાતને કહીશ આપને કે આપણો વારસો આપણે ટકાવવાની જરૂરિયાત છે. આદિ અનાદિકાળથી તો પેઢી ઉપર માનવજાત જીવે છે, પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે, માણસ છે. આપણી પાછળની પેઢીએ નુકસાન નથી કર્યું અને આપણે હવે એક જેમ દોટ કેમ લાગ્યો કે ના હવે બધું જ ખતમ કરી નાખું છું. જ્યારે માણસ જાત એવું વિચાર છે કે આ પૃથ્વી ઉપર હું જ એકમાત્ર જીવવો જોઈએ, બાકી કોઈ ના જીવવું જોઈએ, ત્યારે આપણું જીવન શક્ય નથી. એટલા માટે તો કીડીથી કરીને હાથી સુધીની ચિંતા આ સંસ્કૃતિમાં થયેલી છે. બિલકુલ, ખૂબ સારી રીતે ઉલ્લેખ કર્યો કે એક ટાપુ પર એક વ્યક્તિ જ્યારે એકલો ઊભો હોય તેને તો વિશાળ દરિયો દેખાતો એક દિવસ મજા આવે, પણ પછી શું તેનું, એ રીતની વાત છે. મુકેશભાઈ, આપની પાસે આવું છું કે ગ્લેશિયર્સ જે પીગળી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના કારણે, આપણે જોયું કે કેટલી વખત સમુદ્રની અંદર ભરતી અને ઊંટ આવી, આ બધું જે અસામાન્ય થઈ રહ્યું છે. ઉનાળાની અંદર પણ માવઠું થઈ જાય છે, શિયાળાની અંદર ગરમી વધુ પડી જાય છે. હવે જુઓ મેડમ કે ઉનાળામાં ગરમી પડે છે એ નોર્મલ વસ્તુ છે, પણ વધારે ગરમી પડે છે એ એબનોર્મલ છે. 45 ડિગ્રી ઉપર જાય. તમે છાપામાં કે તમે તો સમાચાર વાળા છો, તમે કહેતા હશો કે 135 વર્ષે પહેલી વાર આવું થયું, 40 વર્ષે પ્રથમ વાર આટલી ગરમી. મતલબ કે 40 વર્ષ પહેલા આટલી ગરમી હતી, એનો અર્થ એ થયો. બરાબર? એટલે ગરમી ઉનાળામાં તો પડવાની છે, અને પણ એ 45 ડિગ્રી ઉપર જાય ત્યારે એબનોર્મલ વસ્તુ છે, ખતરનાક છે. પછી સરેરાશ તાપમાન, જો તાપમાન કોઈ સ્થળ પૂરતું વધે કે ઘટે મહત્વનું નથી, પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે, આ ખતરો છે. અને એને કારણે
ગ્લેશિયર બનતા અટકી રહ્યા છે અથવા તો ગ્લેશિયર વહેલા પીગળી જાય છે. ગ્લેશિયર એટલે હિમ નદીઓ. તો હિમાલયની ઉપર હિમ નદી થાય. આપણે જે પેલો ગોલો ખાઈએ છે લોકો અને છીણતો, એમ બરફની ફોતરીઓ પડ્યા કરતી હોય. ધીમે ધીમે બરફ જાડો થતો જાય અને સરકતો સરકતો નીચે આવે અને હિમ નદી કહેવાય. અંગ્રેજીમાં ગ્લેશિયર કહેવાય. આ ગ્લેશિયર વહેલું પીગળી જાય એ હિમાલયની ઇકોસિસ્ટમ માટે સારું નથી. એને કારણે પાણીનો સંગ્રહ થતો નથી, પાણી વહેલું વહી જાય છે સમુદ્રમાં અને હિમાલયની ઇકોસિસ્ટમ જે છે એનાથી ડિસ્ટર્બ થાય છે અને થવાની જ છે. બિલકુલ, આ પર જે આ ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ રહી છે મુકેશભાઈ, તેને રોકવા માટે કયા કયા પ્રયત્નો ખૂબ જ જરૂરી બની જાય છે? હા, હવે બહુ અગત્યની વાત આ છે મેડમ કે પ્રયત્નો શું કે વ્યક્તિગત સ્તરે આપણે શું પ્રયત્નો કરી શકીએ કે ગ્લોબલ વોર્મિંગ અટકાવી શકાય. તો એક તો પહેલું તો કામ આપણે વૃક્ષારોપણ કરીએ, નવા વૃક્ષો વાવીએ તો એ કાર્બન એટલો પોતાનામાં જમા કરી લે, એનો બાયોમાસ બનાવવા માટે કાર્બન વાપરી લે વૃક્ષો. બીજું, કનૈયાલાલભાઈએ બહુ સરસ વાત કરી કે મેંગ્રોવ અને સમુદ્રની ઇકોસિસ્ટમ, બહુ અગત્યની વાત કરી એમને અભિનંદન. તો સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષતું હોય અને વધુ ઓક્સિજન જનરેટ કરતું હોય તો સમુદ્રની અંદર આવેલી ફાઇટોપ્લેન્કટન નામની એક જાતની, ગુજરાતીમાં બધું શેવાળ હોય સમુદ્રમાં, એ સૌથી વધુ 80% ઓક્સિજન એ જનરેટ કરે છે. વૃક્ષોની ભૂમિકા ઓક્સિજન જનરેટ કરવામાં બહુ નથી. વૃક્ષો દિવસે ઓક્સિજન બહાર કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ, રાત્રે એનાથી ઉલટું કરે છે. જ્યારે ફાઇટોપ્લેન્કટન છે, સમુદ્રની જે શેવાળ છે, સૌથી વધુ ઓક્સિજન જનરેટ કરે છે. તમે જુઓ, દિલ્હી કરતા મુંબઈની અંદર વાહનોની સંખ્યા વધારે છે, પણ છતાંય મુંબઈમાં પ્રદૂષણના પ્રશ્નો બહુ નહીં હોય, કારણ કે નજીક સમુદ્ર છે અને સમુદ્રમાંથી ઓક્સિજન વાળી હવા આવે, કારણ કે ફાઇટોપ્લેન્કટન છે. હવે આપણે પેસ્ટિસાઇડ્સ, ગટરો આ બધું સમુદ્રમાં ઠાલવી રહ્યા છીએ, પ્રદૂષિત પાણી, એના કારણે સમુદ્રની ઇકોસિસ્ટમ બગડી રહી છે. મેંગ્રોવ જેને કહેવાય, કનૈયાલાલભાઈએ કઈ એનું નામ શું આપ્યું હતું ખબર નહીં, મેંગ્રોવને શું કહો છો સાહેબ? ચેર. હા, એ ચેર કપાઈ રહ્યા છે. આ બહુ નુકસાન છે. હવે મેડમ તમે મને ઉપાયો પૂછ્યા તો હું તમને એ કહું કે એક તો વૃક્ષારોપણ થાય, એમાં ખાસ કરીને ચેરનું થાય, સાહેબે કહ્યું મેંગ્રોવ. પછી કિચન ગાર્ડન થાય, કિચન ગાર્ડન મુવમેન્ટ ચાલે. કિચન ગાર્ડન એક એવી વસ્તુ છે કે એનાથી અનેક ફાયદા છે. પાણી બચે છે, હવાનું પ્રદૂષણ ઓછું થાય છે, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ઓછો થાય છે, ખેતરો પરનું પ્રેશર ઘટે છે, એના અને પાણીનો બચાવ થાય છે, વીજળીનો બચાવ થાય છે. એક તીર અનેક નિશાનને સાધે છે. એટલે કિચન ગાર્ડન કરતા થાય લોકો, એ અગત્યનું છે. આ વ્યક્તિગત ધોરણે આપણે શું કરી શકીએ આના માટે. પછી બીજું છે ફૂડ માઇલ. ફૂડ માઇલ એટલે જો હું સફરજન ખાઈશ તો સફરજન હિમાચલ કે કાશ્મીરથી અહીંયા આવશે અને એ માટે ડીઝલ વપરાશે, ખટારામાં આવશે કે રેલવેમાં આવશે સફરજન. પાછો હું બાઇક કે સ્કૂટી લઈને ખરીદવા જઈશ તો આજે એના ફૂડ માઇલ વધી જાય છે અને એને કારણે પ્રદૂષણ થાય છે. હવે નવો કોન્સેપ્ટ એ છે કે લોકલ ફૂડ નો ઉપયોગ કરો. મારી આજુબાજુ, હું વિસનગરમાં રહું છું તો વિસનગરની આજુબાજુના ખેતરોમાં જે પેદા થાય છે એ ફૂડ, એ ફળોનો ઉપયોગ કરું, એ શાકભાજીના ફળોનો ઉપયોગ કરું. તો આને કારણે ફૂડ માઇલ ઘટે છે અને પ્રદૂષણ ઘટે છે. હવે યુએસ તો તમે સાંભળ્યું હશે કે અમેરિકામાં એટલે યુએસમાં અને યુરોપની અંદર કેળાની માંગ ઘટી રહી છે, કારણ કે કેળા આફ્રિકા અને એશિયાથી જાય છે અને એનાથી ફૂડ માઇલ વધી જતા હતા, એનાથી પ્રદૂષણ વધતું હતું. તો ફૂડ માઇલ ઘટાડી શકાય, તમે લોકલ વસ્તુઓનો ઉપયોગ કરો ખોરાકમાં. ઓકે, એટલે કિચન ગાર્ડનિંગ એ સૌથી બેસ્ટ ઓપ્શન છે કે જેના કારણે આ બધું વસ્તુથી આપણે ખૂબ સારી રીતે તેનાથી જોડાઈ શકીએ. કનૈયાલાલ, એક વસ્તુ એ પણ છે કે આ જે ગ્લોબલ વોર્મિંગની વાત મુકેશભાઈએ કરી, તેની સાથે ગ્લેશિયર્સની વાત કરી, આપને પણ ખ્યાલ હશે મુંબઈના સમુદ્રની અંદર જ્યારે સૌથી વધારે કચરો એકઠો થયો હતો તો એ જ સમુદ્રએ બધો જ કચરો એકસાથે બહાર પણ ઠાલવી દીધો. તો એ પછી યુએસની અંદર શિકાગોના સમુદ્રની અંદર પણ કેટલો બધો કચરો હતો, એ પણ મરજીવાઓએ બહાર કાઢ્યો હતો. આવી જ પરિસ્થિતિઓની વચ્ચે આપણા લોકોએ શું સાચવણીની જરૂર છે? આપણી જ ભૂલના કારણે આ ગરમી અને આ જ બધી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડી રહ્યો છે. આપણે જ આ બધી ઘટનાઓ થઈ રહી છે, જે હમણાં વાત થઈ, સાહેબે વાત કરી કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જે આપણી બોડી સક્ષમ જ નથી સહન કરવા માટે. આપણને વારસામાં મળેલી વસ્તુ આપણા વડીલોએ આપી છે, એ તો બધી આપણે ગુમાવી રહ્યા છીએ. એ જેને આધુનિકતા કહો કે તાજા સુધરેલા, મારી ભાષામાં કહીશ તો તાજા સુધરી જવું છે, એમ કે આવું તો હોવું જ જોઈએ. એની સાઈડ ઇફેક્ટ ખબર નથી. પ્લાસ્ટિક જે છે ને એ બહુ મોટું ઝેર છે. સામે ખેડૂતોમાં પણ જાગૃતિ હવે ખૂબ લાવવાની જરૂર છે. જંતુનાશક દવાઓનો યુઝ ન કરવો, એ પણ જે પર્યાવરણની એક મુખ્ય કડી, એક નાના એક બેક્ટેરિયાથી માંડી અને હાથી સુધી બધા જ નો રોલ છે. તો તમે એક સાથે ઘણા બધા અળસિયા મારી નાખો છો,
તો આ બધી જ વસ્તુઓની અસર થતી હોય. વાત આવી છે આપની જે ગ્લેશિયરની, તો ગ્લેશિયર એ આપણી સંપત્તિ છે, એને ધીમે ધીમે વાપરવાની છે. હવે તમારી પાસે જમા થયેલી સંપત્તિ તમે એક જ દિવસમાં પૂરી કરી દેશો, શું થશે? તમારી ભૂલના કારણે. એટલે મરીન બાયોડાયવર્સિટી છે ને, એ અત્યારનો સૌથી મોટો પડકાર છે. હું જોઉં છું ત્યાં સુધી મોટા ભાગના લોકો બસ હરિયાળી અને પર્યાવરણના નામે વૃક્ષારોપણના ફોટો અપલોડ કરી દેવાના, બધું જ મતલબ સ્ટન્ટ થઈ રહ્યા છે. મારી ભાષામાં કહું તો કે અત્યારે જેટલા થઈ રહ્યા બધા સ્ટન્ટ પણ એ થઈ જે રહ્યા છે. છોડ વાવીને પછી ફોટો પડાઈને બીજા દિવસે અઠવાડિયા પછી તેની પરિસ્થિતિ જોવા પણ જવું પડે ને કે એનું જતન કઈ થયું છે હોતું જ કે નથી ને. પણ આ એક માત્ર આ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી રીલ્સ બનાવવા માટે આ બધા સ્ટન્ટ છે. જરૂર પ્લાન્ટેશનમાં પણ બહુ મહત્વની વાત આપને કરી છે અત્યારે કે નેટિવ પ્લાન્ટેશન થવું જોઈએ. નેટિવ પ્લાન્ટેશન. પછી તમે એમ કહેશો કે મારા ગામમાં દીપડો આવી ગયો, તમે અહીં રણ વિસ્તારમાં એવા ચીકુ ને આંબા એવા વૃક્ષો વાવી દેશો ખૂબ મોટી સંખ્યામાં, પછી અહીં દીપડો આવશે. તમે દીપડાનું હેબિટેટ બનાવી રહ્યા છો, તો દીપડો અહીંયા આવશે તો શું થવાનું? તો અહીંના લોકલ સ્પીસીસ છે નષ્ટ થવાના. એટલે કહેવાનો ભાવ મારો કે નેટિવ પ્લાન્ટેશન થવું જોઈએ. જે વિસ્તારને અનુકૂળ છે એ વૃક્ષો વાવવા જોઈએ, એનું પ્લાન્ટેશન. અને અત્યારે તો પ્લાન્ટેશન તો કેવું થાય છે, આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે, તો એ પ્લાન્ટેશનની વાત તો ઠીક છે, જરૂરિયાત છે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવાની. તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો, તમે બિનજરૂરી લાઇટ નો ઉપયોગ નહીં કરશો, તમે બિનજરૂરી પાણીનો ઉપયોગ નહીં કરશો, આવી ત્યાં સુધી આપણે નહીં લાવીએ ને ત્યાં સુધી આ બધી જ વાતનું સમાધાન મને દેખાતું નથી. મુકેશભાઈ, જે આપણે પૃથ્વીને આપ્યું છે, જે આપણે ધરતીને આપી રહ્યા છીએ, એ ધરતી અને પૃથ્વી આપણને પાછું આપી રહી છે. એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે પ્લાન્ટેશનની વાત આવે, વૃક્ષારોપણની વાત આવે તો પછી ફોટો પડાઈને એનું જતન થાય છે કે કેમ એ જોવું પણ એટલું જ જરૂરી બની જાય છે. આજે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જે વાત કરી, ચામડી અને આંખોને નુકસાન કરે છે, તેની સાથે સાથે કોષો સક્ષમ નથી એ કિરણોને પહોંચી વળવા માટે. અને આ જ વાતનો ઉલ્લેખ જ્યારે કનૈયાલાલને કર્યો ત્યારે કહ્યું કે જો એવું થઈ જાય તો પછી એ બધી અકુદરતી ઘટના કહેવાય. મુકેશભાઈ. હા, હવે મેડમ વાત એવી છે કે આપણે ભારતીયો સદનસીબ છીએ, ભારતીયો અને આફ્રિકાના લોકો ખાસ કરીને, કે આપણી ત્વચાની અંદર મેલેનિન હોય, એને કારણે રંગ શામ હોય આપણો. અને શામ રંગના માણસોને એ કુદરતી એક પ્રોટેક્શન મળેલું છે આપણને યુવી રેસ થી બચવા માટે. તો જે લોકો વિષુવવૃત્ત અને કર્કવૃત્તની અંદરના વિસ્તારમાં રહેતા હોય, ટ્રોપિકલ એરિયામાં રહેતા હોય, એ લોકોની ત્વચા શામ હોય. કુદરતે જ વ્યવસ્થા કરી છે કે આપણને યુવી રેસ થી બચાવવા માટે. અને યુવી રેસ થી વધારે નુકસાન તો ગોરી ત્વચાના લોકોને થતું હોય. ખાસ કરીને તમે જોજો કે આપણે ત્યાં ચામડીના કેન્સર બહુ ઓછા હશે, જે યુરોપ અમેરિકાના લોકોને વધારે થાય છે, કારણ કે ગોરી ત્વચા છે અને યુવી રેઝ એમને ચામડીનું કેન્સર કરી શકે, મોતિયો આવી શકે યુવી રેઝ થી. એટલે બીજું કે યુવી રેઝ થી બચવાનો એક જ રસ્તો છે કે તમારે છત્રીનો કે એનો ઉપયોગ કરવો પડે અને ધીમે ધીમે આપણે ક્લાઇમેટાઇઝ થવું પડે. ક્લાઇમેટાઇઝેશન એટલે થોડાક અનુકૂલન સાધવું પડશે આપણે. ખાસ કરીને શહેરી લોકો પેલું બધું બાંધીને ફરે છે અને પછી અચાનક એક્સપોઝ થાય ત્યારે નુકસાન થઈ શકે. પણ ક્યારેક જે હળવો તડકો છે સવારનો ને સાંજનો, એ તમારે લેવો જોઈએ, એમાં કઈ ખોટું નથી, એનાથી ક્લાઇમેટાઇઝેશન થાય. અને કદાચ એનું સ્પષ્ટ અને ઉત્તમ ઉદાહરણ મુકેશભાઈ કનૈયાલાલ છે કે જે ઝાડ નીચે જ બેઠા છે, એટલે કે એ ભલે ગરમી હોય પરંતુ એ ગરમીની વચ્ચે પણ તેઓ અત્યારે એ જ સહજતાથી એક પર્યાવરણવિદ તરીકે તેઓ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. નહીં તો એ જ જી હવે હું પણ એમ જ કરવાનો હતો. આજ સવારે બેઠો જ બાર ઝાડ નીચે, પણ મને આજે મધમાખી દિવસ છે, વિશ્વ મધમાખી દિવસ આજે, અને એના માટે સવારે વિદ્યાર્થીઓને લેક્ચર આપતો હતો બગીચામાં જ, કોલેજના બગીચામાં જ, અને મને મધમાખી કરડી. નાક ઉપર જ હાલ મધમાખી કરડેલી છે, એનું નિશાન પણ કદાચ તમને દેખાતું હોય તો મને ખબર નથી. અને પછી મધમાખીમાં એવું હોય છે કે એ કરડે પછી એના ડંખની અંદર ફેરોમોન્સ હોય, અને એ ફેરોમોન્સની ગંધથી બીજી મધમાખીઓ પણ આવે ડંખ મારવા માટે. એટલે પછી મારે રૂમ બંધ કરીને અંદર બેસવું પડ્યું. બિલકુલ. ઇટ્સ ઓલ અબાઉટ ટેક કેર યોરસેલ્ફ. અને આપની પાસે આવું છું કનૈયાલાલજી, જે રીતે મેં વૃક્ષની વાત કરી, એમનો અનુભવ એમણે કહ્યું, પરંતુ એ આધુનિક દોડની અંદર અમદાવાદની વાત કરી લઉં તો મેટ્રો સિટી બનવાની દોડની અંદર જ્યારે મેટ્રોના રૂટ બનતા હતા તો કેટલા વૃક્ષોનું જતન થયું છે તે પણ આપણી સમક્ષ છે. આ બધાની વચ્ચે રાજસ્થાનનું ચૂરુનો ઉલ્લેખ એટલા માટે કરું છું કારણ કે એ જ ચૂરુની અંદર જો -ડિગ્રીમાં તાપમાન પહોંચી જતું હોય ને એ જ ચૂરુમાં 50 ડિગ્રી તાપમાન પણ નોંધાય છે. ગઈકાલે જ અમારા એક મારા વડીલ અને મારા ગુરુ નથી આજ ચર્ચા થઈ હતી કે રણ અને રાજસ્થાન ની પ્રજાની જે તાસીર છે ને મળતી આવે છે, કેમ કે અમે બી અહીં -થી 50-48 સુધી પહોંચતા હોઈએ છીએ રણમાં. એ આખો જે હિમાલયનો જે
સરસ્વતી નદી જે સુકાઈ ગઈ છે, સપ્તસિંધુનો પ્રદેશ આપણે કહીએ, એમાં કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાતનો આપણો કચ્છ જે બોર્ડરનો વિસ્તાર, સામે કાંઠે પાકિસ્તાનનો તરપારકરનો વિસ્તાર, અહીંની પ્રજા થોડી અમે આમ ખડતલ ખરા એમ કે ગરમી અને ઠંડી બધું સહન કરી શકીએ. પણ આપણે હમણાં વચ્ચે ગાંધીનગરની એક મેટ્રોની વાત, તો હું એમાં આપને કહીશ કે એક ઘટના મારી સામે આવેલી કે ગાંધીનગરમાં એક કોઈ લેબોરેટરી બનાવવા માટે ચરેડીના જંગલને સાફ કરી દેવામાં આવ્યું. મેં સ્પષ્ટ ત્યાં જઈને જોયું છે કે ત્યાં હજારોની સંખ્યામાં પોપટની કોલોની હતી. હવે આ તો તમે શિડ્યુલ 1 માં પોપટને મૂકીને બેઠા છો અને એનું હેબિટાટ તો નષ્ટ કરો છો. તો અને ગાંધીનગરમાં તો ઘણી બધી જગ્યાઓ છે તો જ્યાં આપણે આ લેબોરેટરી બનાવી શકતા હતા. એટલે આ કોઈ કંટ્રોલ નથી. આવું તો બહુ ક્લિયર છે એમ કે આવો વિકાસ બી નહીં હોવો જોઈએ. જે વિકાસ તમારો વિનાશ નોતરે છે, તમારી પેઢીનું લૂંટી લે છે એમ. આ વિકાસની શું, આ લેબોરેટરી શું કરવાની? એ લેબોરેટરીમાં ટેસ્ટ કરવા વાળો વ્યક્તિ જ નહીં વધે. સાહેબ હમણાં વાત કરી કે એશિયાના આપણા માણસો સહન કરી શકે છે અલ્ટ્રાવાયોલેટનો. હું સમજ છું આપની વાત સાથે, બિલકુલ સાચી વાત કરી. પણ એની પર કેપેસિટી તો આવશે ને સાહેબ. આપણે આ જ રીતે કરતા જઈશું, આપણા શરીરની ક્ષમતા લૂંટી રહ્યા છે. પાણીના તળ નીચે જાય છે, પ્રદૂષિત પાણી આવે છે, બેફામ પ્લાસ્ટિક, આ બધું જ આવા વિકાસ. અને કોઈ ગાંધીનગર, દિલ્હીથી પેલું એક જાહેરનામું બહાર પાડી દેવાનું કે ભાઈ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, કોઈ પાલન નહીં કરતું, પબ્લિકે જાગવું પડશે ને. મારી વાત આ છે, આપણે આપણી લાઈફસ્ટાઈલમાં સુધાર લાવવો પડશે. ઇન શોર્ટ, સહુલિયત મેળવવાના ચક્રમાં આપણે અત્યારે ખતરાની ઘંટી ભવિષ્ય માટે વગાડી ચૂક્યા છે અને એ આગામી સમયની અંદર આપણા જ ભવિષ્યને નુકસાન પહોંચાડનારું છે. ખૂબ સારી રીતે વાતનો ઉલ્લેખ કર્યો કનૈયાલાલ. એક વાત મારે બીજી પણ કહ્યું છે કે સાહેબ બેઠા છે, તજજ્ઞ છે, તો જે સિટીમાં જે બિલ્ડિંગ્સ આપણે બનાવીએ છીએ એમાં બહારની સાઈડમાં જે આપણે કાચ લગાવીએ છીએ, એના કારણે શું ટેમ્પરેચરમાં વધારો થાય? મારું માનવું છે થાય. ઓકે, શા માટે કાચ લગાવીએ છીએ? શું જરૂર છે કાચ લગાવવાની? સુશોભન માટે? બિલકુલ. એ ધરતીને ગરમ કરવામાં એનો પણ એક રોલ રહ્યો છે, આવું હું માનું છું. ઠીક છે મુકેશભાઈ, હવે આ બધાની વચ્ચે આ જે ગરમી જે રેકોર્ડ બ્રેક રીતે વધી રહી છે, આ બધામાં જે ખાનપાનની સૌથી વધારે ઇફેક્ટ જોવા મળે છે. શું અત્યારના સમયની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આપ જોતા હશો રૂટીન ચેન્જ થવું, ખાનપાનની અંદર ચેન્જ તો ગરમીના કારણે તો બધી વસ્તુ થાય છે જ બીમારી, પરંતુ શું તમે એના માટે ફૂડ હેબિટને જવાબદાર માનો છો? મેડમ, મેં હમણાં કહ્યું કે ફૂડ હેબિટમાં આપણે જો ફૂડ માઇલ ઘટાડી દઈએ, દૂરથી આવતા શાકભાજી ને ફળોનો ઉપયોગ ના કરીએ તો ગ્લોબલ વોર્મિંગ ચોક્કસ ઘટે. અનેક ઉપાયોમાંનો એક ઉપાય છે, ગ્લોબલ વોર્મિંગના અનેક ઉપાયો છે એને અટકાવવા માટેના. એમાંનો એક ઉપાય એ છે કે સ્થાનિક શાકભાજી ને ફળોનો આગ્રહ રાખવાનો. એને કારણે ફૂડ માઇલ ઘટે છે, એટલો ડીઝલનો પેટ્રોલનો વપરાશ ઘટે છે. હું સફરજન ખાઈશ તો કાશ્મીરથી આવશે અથવા તો હિમાચલથી અહીં આવશે, તો એટલું ડીઝલ વપરાશે નહીં આવતા. તો આ રીતે ફૂડ હેબિટ જો બદલીશું, સ્થાનિક વસ્તુનો ઉપયોગ કરીશું તો એમાં ફરક પડશે. 100% ફરક નથી પડવાનો, અનેક રસ્તા અપનાવવા પડશે, અનેક ઉપાયો છે એના. પછી સાહેબે કહ્યું એમ, રાજગોર સાહેબે કહ્યું એમ કે સ્થાનિક વૃક્ષો વાવવાના. આપણે સ્થાનિક વૃક્ષો નથી વાવતા ત્યારે પ્રશ્ન ઉભા થાય છે અને વારંવાર સાચવવા પડે છે, વધુ પાણી આપવું પડે છે બહારની ઇકોસિસ્ટમ માંથી લાવેલા વૃક્ષોને. જ્યારે જો સ્થાનિક વૃક્ષો આપણે વાવીશું તો ઓછી માવજત કરવી પડશે, ઓછું પાણી આપવું પડશે અને એનો સર્વાઈવલ રેટ, એનો એટલે કે એનું જીવતા રહેવાનું પ્રમાણ પણ વધશે. માટે સ્થાનિક વૃક્ષોનો આપણે ઉપયોગ કરવો જોઈએ વૃક્ષારોપણ માટે. મુકેશભાઈ અને કનૈયાલાલ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ઘણી બધી જે વાતો સામે આવી, પર્યાવરણ વિશે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ રેકોર્ડ બ્રેક ગરમીની વચ્ચે સાચવવાની જરૂર આપણે પણ છે. એ આધુનિકતાની અંદર આપણે વૃક્ષોનું જતન કરવાનું ભૂલી ગયા છે અને તેના કારણે અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.